માં પૂરું થયું કેસ ત્યારે પણ આ નામદાર કોર્ટે પણ એટલું જ લખ્યું કે ગુજરાત સરકાર કે આરોગ્ય ખાતામાં આવા કોઈ પ્રમાણપત્ર આપવામાં આવતા નથી અને રજીસ્ટ્રેશન કરવામાં નોંધણી કરવામાં આવતું નથી. પૂરું દાવો 14-15 વર્ષ હેરાન થયા. જોકે અમારા ડોક્ટરો, મારા એસોસિએશનના સભ્ય ડોક્ટરો એ આજે પણ પ્રેક્ટિસ કરે જ છે. જોકે અમોને તો પછી અંજારથી ધરપકડ કરી અને ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં આ લોકો લઈ આવ્યા હતા. એ તો ગેરકાયદે હતું બધું. પણ હવે ભાઈ ધણીઓનો કોણ ધણી? આ લોકોની તાનાશાહી, ગુજરાત સરકારના આરોગ્ય ખાતાઓની તાનાશાહીને દાદાગીરીઓ હજી પણ ફરી મારે. મેં 2010 થી 11 થી મેં મારું દવાખાનું એટલે બંધ કર્યું. પ્રેક્ટિસ નહોતી મૂકવી નહોતી. મારા ગામના કેટલાક ગામ સુત્રીના કે સાહેબ તમે દવાખાનું ચાલુ કરો. પણ હવે મેં વાડી કરી, ફાર્મ, ખેતીવાડીના કારણમાં ન હું અહીંયા પહોંચી શકું ને ત્યાં દર્દીઓ હેરાન થાય એટલા માટે મેં બંધ રાખ્યું. દવાખાનું ન કર્યું, બંધ કર્યું, પણ પ્રેક્ટિસ બંધ કરી. પણ મારા ડોક્ટર વૈદ્યો આજ પણ 65 થી 70 જણાઓ આજે પણ પ્રાથમિક સારવાર આપી ગામમાં શહેરના નાના વિસ્તારો, ઝુંપડપટ્ટી વિસ્તારોમાં આજે પણ સેવાઓ આપી રહ્યા છે. તો એવા વૈદ્યો, ગ્રામ્ય વૈદ્યો, જો કે આપણે અમે ડોક્ટર શબ્દ કહીએ છીએ તો આ લોકોને ગમતું નથી. આરએમપી લખીએ કહીએ તો પણ ગમતું નથી. અમે જ ડોક્ટર 5 લાખ અમે ખર્ચીએ, 5 વર્ષ અમે આનંદ થઈએ, 15 લાખ અમે ખર્ચીએ, અમે ભણી ગણી જે ડોક્ટર થઈએ, પછી ભલે ડાકુનું કામ કરતા હોઈએ. હે નાના ડોક્ટરો ગામમાં અડધી રાત્રે પણ જો ઉઠીને જતા હોય, જેને તમે ઉઘાડ પગા કહો છો, એ ઉઘાડ પગા જ ઝોલા છાપ જેને તમે કહો છો, એ જ પ્રાથમિક સારવાર આપીને દર્દીને બચાવે છે. એની સારવાર કરે છે ને પછી રેફર કરે છે. તમારા મોટા ડોક્ટરો આ જે છે, હા, એમની હોસ્પિટલોમાં જાઓ ઇમરજન્સી તો 4 ગણી એની ફીસ લેતા હોય તો આવે, નહીં તો ના આવે. વિઝિટમાં તો આવે જ નહીં. નાના અમે ન આવીએ કોઈના ઘરે. તો પછી અમારા આ પ્રાથમિક સારવાર કરનારા નાના ડોક્ટરો, વૈદ્યો, એમાં ડોક્ટર લખે તો શું વાંધો? એ ન ગમે તો ચાલો વૈદ્ય ખરા, નાના ડોક્ટર નહીં, વૈદ્ય, ગ્રામ્ય વૈદ્ય